નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની તારીખ 28 સપ્ટેમ્બર 2025 અને દમદાર ખબરમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં તુલસી શ્યામથી ગાંધીનગર સુધી વોલ્વો એસટી બસ સેવાના પ્રારંભની ખાસ ઉજવણી થઈ હતી। ધારાસભ્ય જેવી કાકડિયાએ લીલી ઝંડી આપી આ નવી વોલ્વો બસ સેવાનું અધિકારિક રીતે પ્રસ્થાન કરાવ્યું હતું। આ સેવાદારી અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગાંધીનગર જવા માટે સગવડ અને આરામદાયક પ્રવાસની સુવિધા પૂરી પાડશે। આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ધારાસભ્ય કાકડિયાની આગેવાનીમાં આ સેવા શરૂ કરી તમામ પ્રવાસીઓને શુભકામનાઓ પાઠવી। હવે લોકો માટે તુલસી શ્યામ અને ગાંધીનગર વચ્ચે સરળ અને આરામદાયક યાત્રા શક્ય બનશે। મારા મત વિસ્તારમાં એટલે કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા જે મારા મત વિસ્તારમાં એક તુલસી શ્યામ યાત્રાધામ આવે છે। આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે ગાંધીનગર તુલસી શ્યામ। આ તુલસી શ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે। આ યાત્રાધામથી આજે સાંજે 6 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ત્યાં ગાંધીનગર મુકામે પહોંચશે અને કાલે ત્યાં 9 વાગે ઉપડશે અહીંયા સવારમાં પહોંચશે। આવી 2 બસો અહીંથી જે તુલસી શ્યામ યાત્રાધામથી શરૂ થઈ છે અને ગાંધીનગર મુકામે જવાની છે એનું આજે જે ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ આજે આ બસોનું કરાવેલું છે અને બસોને લીલી ઝંડી આપી અને આજે શરૂ કરી છે। આ યાત્રાધામ ખૂબ પ્રચલિત યાત્રાધામ એવું તુલસી શ્યામ ભગવાનનું મોટું ધામ છે અને ખૂબ યાત્રાળુઓ અહીં આવે છે અને યાત્રાળુઓનો મોટા પ્રમાણમાં લાભ લે એવી આજે જે એસટી વિભાગ તરફથી આજે શરૂ કરવામાં આવેલી બસોમાં જે ખાસ કરીને અમારે આભાર માનવા જેવો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા જે વાહન વ્યવહાર મંત્રી એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યાત્રાધામ જે અમારી બસ ચાલુ કરી છે યાત્રાધામના ટ્રસ્ટીઓ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ અમે। મારા મત વિસ્તારમાં એટલે જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા જે મારા મત વિસ્તારમાં એક તુલસી શ્યામ યાત્રાધામ આવે છે। આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે ગાંધીનગર તુલસી શ્યામ। આ તુલસી શ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે